રાજકોટ જિલ્લાના ધોરાજીમાં મેળા બાબતની અફવાઓ તદ્દન ખોટી. મેળાના આયોજકો ખાદીમો અને આયોજકોએ મીડિયા સમક્ષ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે ધોરાજીમાં મેળા બાબતની અફવા તો તદ્દન ખોટી હોવાનું મેળાના આયોજક ખાદીમોએ જણાવ્યું હતું. અને આ ઉપરાંત મેળા બાબતે વિઘ્ન સંતોષીઓ લોકોને અફવાઓ ફેલાવી લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસ કરી રહ્યા હોવાનું જણાવ્યું હતું. સાથોસાથ ધોરાજી ખાતે બહારપુરા સફુરા નદીના કિનારે જેવો મજાર આવેલી છે તેઓ ગરીબોના સહારા અને દુખિયાઓના બેલી હઝરત ખ્વાજા મોહમ્મદુદ્દીન શિરાની બાદશાહનો કોમી એકતા પ્રતીક સમાન 248મો ઐતિહાસિક ઉર્ષ મેળો તારીખ 28 ગુરુવારથી 4 દિવસ યોજનાર છે. ત્યારે આ ઉર્ષ મેળા માટે દરગાહ શરીફના ખાદીમો દ્વારા દરગાહ શરીફ ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. જે કેસની ગુજરાતી સાથે મતીન બાપુ સૈયદ ધોરાજી. નામ નસીરભાઈ કાસમભાઈ ધોરાજી શહેરના અંદર શહેનશાહ સૌરાષ્ટ્ર હઝરત ખ્વાજા મોહમ્મદુદ્દીન શિરાની સરકારનો ભવ્ય ઉરુસ ઉજવવાની તડામાર તૈયારી મુસ્લિમ સમાજ તથા ખાદીમે દરગાહ શરીફ અને આયોજક તથા સહઆયોજક તરફથી ભવ્ય તડામાર ઉજવણી માટે તૈયારી આયોજન થઈ રહ્યું છે. ધોરાજી તથા ભારતના તમામ હિન્દુ મુસ્લિમ સમાજને અમે જણાવવા માંગીએ છીએ હર્ષોલ્લાસ અને ખુશી સાથે કે રાબેતા મુજબ પરંપરા મુજબ નીતિ નિયમ મુજબ આ મેળો ઉરુસનો મેળો ઉજવવામાં આવશે. કોઈ વિઘ્ન સંતોષીઓ દ્વારા કોઈ ખોટી અફવા ફેલાવવામાં આવતી હોય, હજી તો આયોજન શરૂ થઈ રહ્યું છે, આયોજન રેકોર્ડ ઉપર આવી રહ્યું છે અને આયોજનની તાળામાર તૈયારી થઈ રહી છે, ત્યારે વિઘ્ન સંતોષીઓ દ્વારા કોઈ ખોટી અફવા ફેલાવવામાં આવે તો એ અફવામાં આવવું નહીં અને બિલકુલ નહીં આવવું. તથા મુસ્લિમ સમાજ ધોરાજીના તમામ મુસ્લિમ સમાજ સમસ્ત મુસ્લિમ સમાજના આગેવાનો તથા મુસ્લિમ સમાજના તમામ કાર્યકરો તથા તમામ સમાજો તથા ખાસ ખાદીમે દરગાહ શરીફ આયોજક તથા સહઆયોજકો અને તંત્રની સાથે મળી અને આ ઉરુસના મેળાનું ભવ્ય આયોજન થશે અને તૈયારી તડામાર ચાલી રહી છે. એટલા માટે કે અમે જાહેર જણાવવા માંગીએ છીએ કે હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને આ ઉરુસનો મેળો અમે ઉજવશું. એટલે કોઈ ખોટી અફવામાં આવું નહીં, કોઈ વિઘ્ન સંતોષી દ્વારા તેમની કલમો ચાલતી હોય તેમાં આવું નહીં. દિલાસા અને ખુલાસા સમયસર ન થાય તો કાંઈ કામના નહીં. એટલે સમયસર ખુલાસો કરી દેવામાં અમે આ તમારા મીડિયા સમક્ષ નિવેદન આપીએ છીએ કે કોઈ ખોટી વાતોમાં કોઈ ખોટી અફવામાં આવતા નહીં. આ મેળો રાબેતા મુજબ સરકાર ખ્વાજા શિરાની સરકારના રહેમો કરમથી હિન્દુ મુસ્લિમ સમાજ સાથે મળીને ઉજવશું. બસ એટલું જ. જય ભારત, જય હિન્દ. ગાદી નસીબ હઝરત ખ્વાજા મોહમ્મદુદ્દીન શિરાની રહેમતુલ્લાહ તાલા અલૈહ આ ખ્વાજા સાહેબનો ઉરુસ મેળો 243મો રાબેતા મુજબ યોજવામાં આવશે અને મેળાની અંદર દરગાહ શરીફ ખાતે સંપૂર્ણ તૈયારીઓ ચાલી રહી છે અને દરગાહના મેળા વિશે જે અફવાઓ ફેલાઈ રહી છે એ સતત ખોટી છે. મેળામાં કોઈ પણ જાતનો વિવાદ નથી. ટેન્ડર સમિતિ, મુસ્લિમ આગેવાનો અને ખાદીમો સર્વે ભેગા થઈ તંત્રના સાથ સહકારથી મેળો રાબેતા મુજબ ઉજવવામાં આવશે. મેળો કઈ રીતે ઉજવશે બાપુને, ક્યારે પ્રારંભ થશે મેળો? મેળાનો પ્રારંભ થશે ગુરુવારના દિવસે 28 તારીખે બપોરે 3 વાગે. મુસ્લિમ સમાજ અને ખાદીમોની ઉપસ્થિતિમાં દુઆએ ખેર કરી દેશ માટે દુઆ કરી અને સંદલ શરીફ કરશે. તે ગામના મુખ્ય માર્ગો પર ફરી અને દરગાહ શરીફ તારે પૂર્ણ થશે અને મેળાની શરૂઆત થઈ જશે. આપનું નામ? હું કાસમ હાજી ઇબ્રાહીમ કુરેશી, મુસ્લિમ સમાજ આગેવાન. આજે આ મીડિયા સમક્ષ જણાવું છું કે હઝરત ખ્વાજા મોહમ્મદુદ્દીન શિરાની સરકારનો 248મો ઉર્ષ જે 28/11 અને ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે. તેમાં આ વખતે ખાદીમ તરીકે અહેમદ બાપુ, મહેમદ બાપુ, યાકૂબ બાપુ અને એમના બધા ભાઈઓ આ વખતે ખાદીમમાં છે અને એની સાથે તમામ મુસ્લિમ સમાજના બધા મિત્રો સાથે રહી અને સંયુક્ત રીતે આ ઉર્ષનું આયોજન કરેલ છે. આ ઉર્ષ આ વખતે 28થી લગાવીને સોમવાર સવાર સુધી ઉજવાશે, જેમાં 28 બપોરના 3 વાગ્યે
દરગાહ શરીફની અંદર સમાજના આગેવાનો દ્વારા ખાદીમો પોલાર કરી અને સલાતો સલામ વચ્ચે સંદર શરીફ કાઢશે, જેમાં જાબુરના બાદશાહનો નૃત્ય બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે. અને આ ઉર્સની અંદર વર્ષોથી પરંપરાગત રીતે બહુમતી સમાજ અને મુસ્લિમ સમાજ બહોળી સંખ્યામાં ભાગ લે છે. અને ખાસ કરીને પોલીસ તંત્ર દ્વારા અને પીજીવીસીએલ દ્વારા પણ પૂરેપૂરો સાથ અને સહકાર મળતો રહેલ છે. આ મેળાની અંદર આયોજક તરફથી અને આખા ગ્રુપ તરફથી મેળાને પૂરી રીતે સંપૂર્ણ કરવા માટેની ફૂલ તૈયારીઓ ચાલી રહી છે. અને તન મન ધનથી ખંભાથી ખંભા મિલાવીને તમામ મુસ્લિમ સમાજના આગેવાનો ખાદીમોની સાથે મેળાને સંપૂર્ણ પૂર્ણ કરવા માટે થઈ અને પૂરી મહેનત કરી રહી છે.